કલિકાલમાં જેટલું શિવ પુરાણ સામર્થ્ય નથી, અને બતાવે છે કે શૌનિકજી કહી રહ્યા છે કે આ મનની શુદ્ધિ કરનારું શિવ પુરાણ અમને કહો, અને આ કળિયુગમાં શિવ પુરાણ સાંભળવાથી કયા કયા પાપીઓનો ઉદ્ધાર થયો. શિવપુરાણ મનની શુદ્ધિને કરી આપે છે એ સિદ્ધાંત તમે બતાવો છો, સાચી વાત છે, પણ દ્રષ્ટાંત વગર સિદ્ધાંત અમને સમજાતો નથી. કોઈ આવું કોઈ દ્રષ્ટાંત? કયા પાપીઓનો ઉદ્ધાર કર્યો શિવપુરાણે? ત્યારે કહી રહ્યા છે કે શિવપુરાણ ગમે તેવા પાપીઓને પણ પાવન કરે છે, પવિત્ર કરે છે, પાવનને પવિત્ર કરે છે. એટલું જ માત્ર નહીં, ભવ પાર ઉતારે છે. શોધન સર્વ પાપાનામ. શિવપુરાણ સાંભળવાનું પહેલું જ ફળ મને તમને મળે છે કે પાપોનો વિનાશ. અને એટલા જ માટે આ કથાઓમાં જવાની ઈચ્છા હોય, રામેશ્વર આવવાની ઈચ્છા હોય, હરિદ્વાર આવવાની ઈચ્છા હોય, પણ ન આવી શકીએ, ન જઈ શકીએ. એનું કારણ છે કે મારા તમારા પાપ મજબૂત છે, એ મને તમને જવા નથી દેતા. કે એને ખબર છે કે આ જશે તો અમારો વિનાશ નિશ્ચિત છે. એટલા માટે બધા ટોળે વળી પકડી રાખે. પછી બધા કારણો આવે. એ કારણો નથી આવ્યા, એ મારા તમારા પાપ આવ્યા છે. સુતજી મહારાજ કહી રહ્યા છે, તૃષ્ણાથી વ્યાકુળ એવોનો ઉદ્ધાર આ શિવપુરાણ કરાવે છે. કહી રહ્યા છે, એકદા દેવયોગેન સંપ્રાપ્તે પુણ્યવર્ષિણ. એકવાર આસીત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ દરિદ્રો રસ વિક્રેતા દેવ ધર્મ પરામુખ. હું તમને એક પુરાતન ઇતિહાસ કહું છું, અને એ ઇતિહાસ એ સાંભળવાથી કે એક વખત કિરાત નામનું નગર છે, અને ત્યાં એક બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ કેવો છે? વ્યાસમુનિના શબ્દો જુઓ, જ્ઞાન દુર્બળ છે. જ્ઞાન દુર્બળ એટલે આમ પાતળો ના, જ્ઞાનમાં દુર્બળ એટલે કે મૂર્ખ. કેવળ માત્ર અજ્ઞાનતા સિવાય કાંઈ નથી. અને દેવ ધર્મ પરામુખ, કોઈ પણ દેવ કાર્ય, કોઈ પણ ધર્મ એ કરતો નથી. બ્રાહ્મણ કુળમાં અવતાર મળ્યો હોવા છતાંય પણ આ દેવરાજ બગડ્યો છે. બ્રાહ્મણના દીકરાને યજ્ઞોપવિત દીધા પછી યજ્ઞોપવિતનો ત્યાગ ન કરવો જોઈએ, તો પણ એ યજ્ઞોપવિત ધારણ કરતો નથી. બ્રાહ્મણ કુળ બેઠું છે એટલે હું મારા સમજીને ટકોર કરું છું કે આજે પિતા બાપ જનોઈ પહેરે તો દીકરા પહેરે ને. બાપ જ નથી પહેરતો ત્યાં, બાકી યજ્ઞોપવિત બ્રાહ્મણનો દીકરો
આમ તો ત્રણેય વર્ગને અધિકાર હતો, અને અમુક જગ્યાએ પહેરે છે જીવ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેય યજ્ઞોપવિતને અધિકારી હતા. પણ બ્રાહ્મણોએ સાચું છે, પણ એ પણ અત્યારે દુઃખ સાથે કહેવું પડે કે કોઈક જગ્યાએ સચવાયું છે. બ્રાહ્મણના દીકરાને યજ્ઞોપવિત વગરનું કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય પણ ફળ આપતું નથી. અરે વાત જવા દો, બ્રાહ્મણનો દીકરો યજ્ઞોપવિત વગરનું કંઈ પણ સત્કાર્ય કરે, એમાં શિવજી તો એને સામું જોતા નથી. જે યજ્ઞોપવિત વગરનો બ્રાહ્મણનો દીકરો જેટલા ડગલા ભરે એટલા ડગલા સુરાપાનનું પ્રાયશ્ચિત. પુણ્ય લેવાની વાત તો જવા દો. બ્રાહ્મણના દીકરાએ સંધ્યા કરવી જોઈએ. કોઈ પણ વૃક્ષ હોય અને માની લો એ વૃક્ષને જળ સિંચન ન થાય તો એ વૃક્ષને જળ સિંચન ન કરવામાં આવે તો એ વૃક્ષ એક દિવસ સુકાઈ જશે, ઉખડી જશે. એવી રીતે આ બ્રાહ્મણનું રૂપી વૃક્ષ અને એમાં જળ એની સંધ્યા છે. સંધ્યા વગરનો બ્રાહ્મણનો દીકરો શિવ આરાધના કરે, ભગવાન સદાશિવ એના અભિષેકનો સ્વીકાર નથી કરતા. પછી તો અમે તો મહારુદ્ર કરાયો, અમે તો લઘુરુદ્ર કરાયો. તારી પુણ્ય જમા થવાનું એકાઉન્ટ જ ખુલ્યું નથી. આ યજ્ઞોપવિત ધારણ નથી કરતો, સંધ્યા વંદના કરતો નથી, વૈશ્ય વૃત્તિમાં તત્પર છે, કેટલાને મારી નાખે છે, ઘણા ખરાબ કૃત્ય કરે છે, પાપાચાર કરે છે, અધર્મથી ધન પ્રાપ્ત કર્યું છે. અને એક દિવસે તો તળાવે સ્નાન કરવા ગયો અને એક ગણિકાને જોઈ છે, ગણિકાથી મોહિત થયો. કોઈ પણ શર્ટનું એક બટન જો ખોટું વખાયું ને, બીજા બધા જ ખોટા આવે. પહેલું સાચું બંધ થયું તો આંખ બંધ કરીને બીગડો તો બધા સાચા બીજાય. મનુષ્યના માનવના જીવનમાં એક ખરાબી આવી તો બીજી ખરાબીઓની પરંપરા આવતા વાર નહીં થાય. આજે ગણિકાની સાથે એને લગ્ન કર્યા છે. બધું જ ધન ઇત્યાદિ મા બાપને પણ મારી કરી ધન ઇત્યાદિ લઈ અને આ વેશ્યાનું પરિપોષણ કરે છે. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. સુરાપાન કરે છે, દારૂ પીએ છે. જે પીવાનું એ નથી પીતા. એ બધાને એમ કહો કે ગ્લાસ દૂધ પીવો તો કે ના, નથી ભાવતું. આવશે પાછી. અત્યારે મહોત્સવ ચાલુ છે 5 દિવસના. એમાં તગડો નીકળો ભેગા થયા નથી કે તમારે કરુણતા છે ભારતીય સંસ્કૃતિની. દૂધવાળાને દૂધ ઘેર ઘેર વેચવા નીકળવું પડે છે. દૂધવાળાને દૂધ ઘેર ઘેર વેચવા નીકળવું પડે છે અને ઘેર ઘેરથી દારૂ પેલા ત્યાં લેવા જાય છે. આ કરુણતા છે. દૂધ દેતી ગાય રસ્તે રજળે છે. અને આજે મદિરા અને દારૂના વેપાર કરનારા ધનાઢ્ય ગણાય છે.
બાકી ગાઓ વિશ્વસ્ય માતરમ, આખા વિશ્વની જનેતા ગાય છે. અદિતિ દેવ માતા છો, गाओं में अग्रत संतु, गाओं में संतु पृष्ठतम, गाओं में हृदय संतु खवामती वसाम. अदिति देव माता च वेद माता च धीश्वरी. वेद माता એ ગાય છે, પણ કરુણતા છે. અનેક આ દારૂ પીએ છે, વેશ્યાઓના વાસણમાં બેસીને ભોજન કરે છે. અહીં આ કથા મૂકવાનું કારણ એટલા જ માટે મૂકી છે કે જીવાત્માને સાવધાન કરવાનું કહે છે. આ વેશ્યા બીજું કંઈ જ નહીં, વિષ વાસનાઓ, વિષય વાસના. જેમ ગણિકાઓ ધન હરે તન હરે, એમાં વિષયો, એ વિષયોની વાસના એ જીવનનું બધું જ મનુષ્યનું લૂંટી લે છે. ન રાખ્યું. આ રખડે છે દેવરાજ, અને એક સમય આ દેવરાજ પ્રતિષ્ઠા નગરમાં ગયો છે, અને ત્યાં કેટલાક સાધુઓ બધા ભેગા થયેલા હતા. સાધુઓ બધા જ શિવાલયની અંદર શિવ પૂજન કરી રહ્યા છે, શિવજીનો મોટો ઉત્સવ કરી રહ્યા છે. આ વૃદ્ધ દેવરાજ વૃદ્ધ બનેલો છે, અને આ શિવાલયમાં જઈ શિવ ઉત્સવના દર્શન કર્યા છે. મનમાં પસ્તાવો થાય છે કે મારે આ બધું કરવું જોઈતું હતું, પણ મેં આ કંઈ જ ન કર્યું. જે સાથે આવવાનું હતું એના માટે કંઈ પુરુષાર્થ ન કર્યો, અને સાથે જે નથી આવવાનું અને એના માટે હું મચ્યો રહ્યો. મેં જીવનમાં કોઈ સત્કાર્ય ન કર્યું, પાપાચાર સિવાય મેં કંઈ કર્યું નથી. એમાં એને તાવ ચડી ગયો, તાવથી પીડાય છે, પણ નિત્ય શિવાલયના દર્શન થાય છે. એમ કરતા કરતા મૃત્યુ આવ્યું, અને જ્યાં એનું મૃત્યુ થયું ત્યાં તો હાથમાં ત્રિશૂળ લઈ ભસ્મ રુદ્રાક્ષ ધારણ કરનારા શિવગણો આવ્યા છે, અને આ બાજુથી યમના દૂતો પણ પાસ લઈને આવ્યા. અને યમના દૂતો આ દેવરાજ ઉપર પાસ નાખવા જાય તો એકદમ શિવના પાર્ષદોએ ક્રોધ કર્યો છે કે ક્યાંથી આવ્યા છો, જતા રહો, કોણે મોકલ્યા તમને? અરે કે આખી જીવનભર એને દુષ્ટ કાર્ય કર્યા છે, ધર્મનો લોપ કર્યો છે, અને એટલા જ માટે એને અમે યમની નગરીમાં લઈ જવા આવ્યા છીએ, એને નરકમાં નાખવાનો છે. ત્યાં શિવના પાર્ષદો કહે છે કે સાવધાન, જો એને સ્પર્શ પણ કર્યો છે. અને યમના દૂતોને માર માર્યો છે, અને શિવના દૂતો આ દેવરાજને દિવ્ય વિમાનમાં લઈ અને નીકળ્યા છે કૈલાસ તરફ. યમના દૂતો યમની નગરીમાં ગયા, કોલાહલ થયો કે હવે આમાં તમારી નોકરી નથી કરવી, આ તમારું કામ કરવા ગયા, અને શિવના દૂતોએ અમને માર માર્યો, આખી જીવનભર અધમ કર્યું હતું. અને ત્યાં તો યમ રાજા પણ કહે છે કે ભલે એને અધમ કાર્ય કર્યું હોય, પણ અંતકાળે એનું મન શિવમય હતું. શિવાલયના દર્શન કર્યા છે, શિવના ઉત્સવના દર્શન કર્યા છે. અને એક તમને કહી દઉં, જ્યાં શિવના દૂતો વિદ્યમાન હોય ને, તો એ તરફ આપણે નજર પણ ન કરવી.
અને આ બાજુ એ દેવરાજને લઈ પાર્ષદો ભગવાન શંકર પાસે કૈલાસમાં આવ્યા છે. કૈલાસમાં શિવ અને પાર્વતી બેઠેલા છે. દેવરાજને ત્યાં સોંપ્યો છે. દેવરાજે બંનેના વંદન કરે છે. આ કથા જ્યાં સાંભળી જતા શૌનકાદી ઋષિઓ ધન્ય છે, ધન્ય છે, આ શિવપુરાણને ધન્ય છે, જય જયકાર કરવા માંડ્યો છે. બોલીએ શિવ મહાપુરાણ કી જય. સુતજી મહારાજને કહી રહ્યા છે, આખું જીવનભર આવું પાપ કર્યું હોય છતાંય પણ આ શિવજીના નામનો જાપ અને શિવજીના શિવાલયના દર્શન એનું આટલું બધું મહાત્મ્ય છે. આવા જીવોનો પણ ઉદ્ધાર થાય છે. આ શિવ તત્વ ઉપર અમને હજી શ્રદ્ધા વધી રહી છે અને હજી અમારી શ્રદ્ધામાં વૃદ્ધિ થાય એવા અન્ય દ્રષ્ટાંત હોય તો પણ